હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ભારતના બંધારણના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશું. ટોપિક છે ભારતીય બંધારણના સ્ત્રોત. ભારતીય સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? ઇંગ્લેન્ડ. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારત શાસન અધિનિયમ 1935. પ્રસ્તાવના એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવી છે? અમેરિકા. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? બ્રિટન. મૂળભૂત ફરજોએ ભારતના બંધારણમાં કયા દેશના સંવિધાનમાંથી સમાવવામાં આવેલ છે? પૂર્વ સોવિયત સંઘ. મૂળભૂત અધિકારોએ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે? ફ્રાન્સ. ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મની. ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? બ્રિટન. ભારતના બંધારણમાં બંધારણીય સુધારાઓનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? દક્ષિણ આફ્રિકા. ગણતંત્ર રિપબ્લિકનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ફ્રાન્સ. ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? આયર્લેન્ડ. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આયર્લેન્ડ. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? અમેરિકા. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા. ભારતના બંધારણમાં સંયુક્ત સહવર્તી યાદી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? ઓસ્ટ્રેલિયા. ભારતમાં કેન્દ્રનું સંઘાત્મક સ્વરૂપ એ કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? કેનેડા. કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કયા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ છે? કેનેડા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? આયર્લેન્ડ. ભારતના બંધારણમાં સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કેનેડા. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકોના મુદ્દા લેવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ કયા દેશ પાસેથી લેવામાં આવેલી બાબત છે? દક્ષિણ આફ્રિકા. સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાય પુનઃ અવલોકનની શક્તિ કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.